નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મંજીત મોટી વાતોમાં. મિત્રો, શા માટે સ્ત્રીઓ સ્મશાન યાત્રામાં નથી જઈ શકતી? મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક એવા વિષય ઉપર જાણવાનો પ્રયાસ કરીશું કે જેનાથી આજે પણ ઘણા બધા લોકો અજાણ છે. હિન્દુ ધર્મ અનુસાર કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી ખૂબ જ પૌરાણિક અનેક માન્યતાઓ છે, જેના વિશે ઘણા લોકો નથી જાણતા. અને એ જ માન્યતાઓને આધારે કોઈના પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એ વ્યક્તિના પરિવારની મહિલાઓએ અંતિમ યાત્રામાં અને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટે ન જવું જોઈએ. પુરાણોમાં પણ મહિલાઓને સ્મશાન ઘાટે જવાનું વર્જિત માનવામાં આવ્યું છે. અને સાથે સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે કયા કારણોથી મહિલાઓ સ્મશાન ભૂમિમાં પ્રવેશ નથી કરી શકતી. જોકે આજના સમયમાં ઘણી મહિલાઓ પણ અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જવા લાગી છે. આ માટે દરેક હિન્દુઓએ જાણવું ખૂબ જ જરૂરી છે કે પુરાણોમાં મહિલાઓને સ્મશાનમાં જવું વર્જિત શું કામ કરવામાં આવ્યું છે. આનું કારણ શું? આની પાછળનો હેતુ શું? આ બધા જ પ્રશ્નોના જવાબો આજના આ વિડીયોમાંથી તમને મળવાના છે. તો દરેક દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. મહિલાઓને સ્મશાન ન લઈ જવા પાછળના ઘણા બધા કારણો છે. એમાં મુખ્ય કારણો જોઈએ તો પહેલું કારણ એ છે કે હિન્દુ ધર્મના લોકો જ્યારે મૃતકના અંતિમ સંસ્કાર કરીને સ્મશાન ઘાટેથી ઘરે પાછા આવે છે ત્યારે અથવા તેમાં ભાગ લે છે ત્યારે તેને પોતાના માથા પર મુંડન કરાવવું પડે છે. અને આપણે એ સારી રીતે જાણીએ છીએ કે સ્ત્રીઓને માથું મુંડાવવાની છૂટ નથી. બીજું કારણ એ છે સ્ત્રીઓનું હૃદય પુરુષોના હૃદય કરતાં નરમ અને કોમળ હોય છે. તેથી સ્ત્રીઓ કોઈનું દુઃખ જોઈ શકતી નથી અને જુએ છે તો એ વિચલિત થઈ જાય છે. આ કારણથી સ્ત્રીઓને સ્મશાન યાત્રામાં અને સ્મશાન ઘાટે લઈ જવામાં આવતી નથી. ત્રીજું કારણ, જો કોઈ સ્મશાન ઘાટ ઉપર રડે છે તો અંતિમ સંસ્કાર કરવામાં આવી રહેલા મૃતક વ્યક્તિના આત્માને શાંતિ મળતી નથી. ચોથું કારણ એવું પણ છે કે જ્યારે મૃતક વ્યક્તિની ચિતાને અગ્નિદાહ આપ્યા પછી ચિતાની અગ્નિ ભડભડ બળતી હોય ત્યારે તે મૃતક વ્યક્તિને સળગતા જોઈ નહીં શકે અને જોશે ત્યારે તેઓ રડશે. એ વખતે સ્ત્રી ના રડે એવું બને જ નહીં, કારણ કે કોઈ મૃતક વ્યક્તિને સળગતી જોવી એ સ્ત્રીઓ માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. મહિલાઓને સ્મશાન ઘાટમાં એટલા માટે પણ નથી લઈ જવામાં આવતી કારણ કે મહિલાઓનું હૃદય ખૂબ જ કોમળ હોય છે. મૃત્યુ પછી તે કોઈ માણસને ચિતામાં સળગતો જોઈ ગઈ અને ડરી ગઈ તો પછી એના માટે એ એક મોટી સમસ્યા બની જશે. તેથી જ સ્ત્રીઓને સ્મશાન ગૃહમાં જવાની મંજૂરી નથી. પાંચમું કારણ, મહિલાઓએ સ્મશાનમાં ન જવા માટેનું સૌથી મોટું કારણ એ છે કે જ્યારે લોકો મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન ઘાટેથી પાછા ઘરે આવે છે ત્યારે ઘરના પુરુષોના પગ ધોવા માટે અને ઘરે સ્નાન કરવા માટે મહિલા ઘરે હોવી જરૂરી છે. સ્મશાન ઘાટેથી પુરુષો પાછા ઘરે આવે છે ત્યારે એમને ઘરની કોઈ પણ વસ્તુને સ્પર્શ કરવાની છૂટ ન હોય અને તેને કોઈ વસ્તુને સ્પર્શ કર્યા વિના જ તેને સ્નાન કરવા માટે પાણી મળે એ હેતુથી પણ મહિલાઓને સ્મશાન ઘાટ ઉપર જવાની મંજૂરી નથી.
આ વાતનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં પણ કરવામાં આવેલો છે. આ ઉપરાંત એક કારણ એ પણ છે કે મહિલાઓને પોતાનું ઘર સંભાળવાની સાથે સાથે પોતાના બાળકોને સંભાળવાની પણ જવાબદારી હોય છે. આવી સ્થિતિમાં જો મહિલાઓ સ્મશાન ઘાટે જાય તો પછી બાળકો ઘરે એકલા કઈ રીતે રહી શકે? આ કારણથી પણ સ્ત્રીઓ સ્મશાન ઘાટે નથી જઈ શકતી. તો મિત્રો, આજે આપણે આ વાત પાછળ રહેલા કેટલાક સાચા કારણો તમે જાણ્યા. આપણે સૌ જાણીએ છીએ કે શબયાત્રા સ્મશાન ઘાટ તરફ જવા લાગે ત્યારે સ્ત્રીઓ હંમેશા થોડે દૂર સુધી પાછળ જાય છે. આ વાતનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં પણ થયેલો છે. તો આજે આપણે આ વાત પાછળ રહેલું સાચું કારણ જાણીશું. સ્મશાન ઘાટ તે સ્થાને છે જ્યાં મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મોટાભાગના સ્મશાન ઘાટ નદી કિનારે બનેલા હોય છે. સ્મશાનની અગ્નિ ઘણી ખરાબ હોય છે. શાસ્ત્ર મુજબ અગ્નિ 27 પ્રકારની હોય છે. એમાં ચિતાની અગ્નિ તો સૌથી અલગ જ હોય છે. સ્મશાન ઘાટમાં કોઈ પણ પવિત્ર અને માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. સ્મશાનમાં ભગવાન શિવ ધ્યાનમગ્ન અવસ્થામાં રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સ્મશાન ઘાટ શહેરથી દૂર હોવા જોઈએ, જેથી કરીને અપવિત્ર ધૂળ અને નકારાત્મક ઉર્જા ઘરમાં ન ઘૂસી શકે. એવું પણ કહેવામાં આવે છે કે સ્મશાનમાં ભૂત અને પ્રેતાત્માઓ રહે છે, જેથી કોઈએ રાત્રિના સમયે સ્મશાનમાંથી પસાર થવું જોઈએ નહીં. એક એવી માન્યતા પણ છે કે જ્યારે ચંદ્ર આકાશમાં દેખાય છે ત્યારે કોઈ પણ વ્યક્તિએ સૂર્ય ઉગે ત્યાં સુધી સ્મશાન ભૂમિની આસપાસ ન જવું જોઈએ. અને હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ કોઈ પણ વ્યક્તિએ દિવસ દરમિયાન પણ સ્મશાન ઘાટમાં ન જવું જોઈએ. તો મિત્રો, આ હતા મહિલાઓને સ્મશાન યાત્રામાં અને સ્મશાન ઘાટે ન જવાના કેટલાક કારણો. મિત્રો, હું આશા રાખું છું કે આ સ્ટોરી તમને જરૂર પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો. અને વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.